कहन राज करनमन करो महान यह काज, आत्मज्ञान की प्राप्ति है मंगलमय सुख सार, मंगलमय सुख सार। समय 7 गाथा 38। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। हूँ शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छू। प्रति समय आ जागृति रहे, आ जागृतिनु नाम धर्म छे। शरीरनी प्रत्येक क्रियाना काळे ए जागृति रहे के हूँ चैतन्य स्वभावी भगवान आत्मा रागादि विकल्पोमां पण क्यांय गयो नथी, तो आ देहनी क्रियामां हूँ केवी रीते गयो। आ देहनी क्रिया अत्यंत दूर, रागना विकल्प पण अत्यंत दूर, स्वरूपना आश्रये प्रगट थती वितरागता, स्वरूपना आश्रये प्रगट थतु केवल ज्ञान, ए केवल ज्ञान में पण ज्ञानी ने पोतापणुं होतुं नथी। कारण के जे केवल ज्ञाननी पर्याय दरेक समये उत्पन्न थाय छे अने व्यय पामे, अने त्रिकाली ध्रुव भगवान आत्मा अनादि अनंत एवुनु एवु टकीने रहनार एवा त्रिकाल शुद्ध चैतन्य तत्व ने छोड़ीने जेनो जन्म ने मरण छे एवी केवल ज्ञाननी पर्यायमां पण पोतापणुं कोण करे ने आवी जागृति दरेक समये ज्ञानी ने छे के हूँ ध्रुव चैतन्य मात्र भगवान आत्मा छूं। आ पर्यायनो जे प्रवाह छे ए पर्यायना प्रवाहनी पाछळ टकी रहेवा वाळुं जेम चक्की होय बे पत्थरनी, एमां नीचेनो जे पत्थर छे अने एक उपरनो पत्थर छे, ए उपरनो पत्थर फरे छे अने नीचेनो पत्थर स्थिर टकेलो छे। ए पत्थर फरतो नथी। ज्यारे आपणे एक चक्कीने घंटीने फेरवीए छे त्यारे उपरनो फरे छे, नीचेनो नथी फरतो। पण ए उपरनो पत्थर व्यवस्थित फरी रह्यो छे ए वातने बतावे छे के नीचेनो पत्थर नथी फरतो। ए जो फरतो होत तो उपरनो पत्थर आ व्यवस्थित न फरे, ए आडो अवळो थई जात। आज पर्यायनो जे प्रवाह जे निरंतर धारा प्रवाहथी वही रह्यो छे ए वातने बतावे छे के द्रव्य एवुनु एवु टकेलुं छे। ए द्रव्य अज्ञानीओने देखातुं नथी। अज्ञानीने एक उपरनो पत्थर देखाय छे, नीचेनो पत्थर देखातो ज नथी। आ जागृति रे के दरेके दरेक कार्य दरेके दरेक पर्याय एना क्रमे क्रमे थाय। जे मोतीनी माळामां 100 मोती छे तो गांठ पछीनुं पहेलुं मोती, बीजुं मोती, त्रीजुं मोती, आम 100 मोती छे। ए 8मा नंबरनुं मोती बीजा नंबरे नहीं आवे। 8मा नंबरनुं मोती तो दूर, त्रीजा नंबरनुं मोती पण बीजा नंबर उपर नहीं आवे। આપણે બધા એમ વિચારીએ છીએ કે 8 વાગે જે ઘટના ઘટવાની છે એ 2 વાગે નહીં ઘટે, શાંતિ રાખો। અરે 8 વાગે નહીં, 3 વાગે જે કામ થવાનું છે એ પણ 2 વાગે નહીં થાય, શાંતિ રાખો।
પણ એ ઉપાય નથી. કેમ કે 8 વાગે ને 3 વાગે એક જે ઘટના છે એ આગળ પાછળ નહીં થાય, એની શ્રદ્ધા માટે એક વાતની શ્રદ્ધા અનિવાર્ય રૂપે જોઈએ કે આ જે મોતી છે એ મોતી આગળ પાછળ ન થાય, થઈ જ ન શકે. એના માટે એક શ્રદ્ધા જોઈએ એવી કે દોરો અંદર જે છે એ તૂટે નહીં એવો છે, અખંડ છે. જો દોરો તૂટી જાય એવો હોય તો મોતી આગળ પાછળ થાય, પણ દોરો જે અખંડ છે એવી જેને શ્રદ્ધા છે એને એ શ્રદ્ધા છે કે મોતી આગળ પાછળ ન થાય. એમ આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અખંડ એવો અનુભવમાં જ્યારે આવે ત્યારે જ એ શ્રદ્ધા થાય કે જગતમાં કોઈ પણ ઘટના આગળ કે પાછળ થઈ ન શકે. એ શ્રદ્ધા એ સમયથી થાય જ્યારે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની અનુભૂતિ થાય. મોતી અનેક છે, દોરો એક છે, પર્યાય અનંત છે, દ્રવ્ય એક છે. આ એક દ્રવ્ય, અખંડ દ્રવ્ય, એ મોતીની પાછળ છુપાયેલું એવું અખંડ દ્રવ્ય, એ અખંડ દ્રવ્યને અહીંયા આચાર્ય કુંદકુંદેવ કહે છે હું એક છું, એક છું. અનાદિથી નિગોધમાં, નરકમાં, સ્વર્ગમાં, આ 4 ગતિમાં પરિભ્રમણ કર્યા એ એકલાએ કર્યા. સ્વર્ગમાં ગયો તો એકલો ગયો ને નરકમાં એકલો ગયો, અને મોક્ષે જશે તો પણ એકલો જ જશે. આ હું એક છું. પણ ભ્રમને લીધે આ ટોળામાં ક્યાંક ને ક્યાંક પોતાને એમ માન્યા કે આ બધાની સાથે છું ને આનો માલિક છું ને આ મારા છે. આનું નામ અજ્ઞાન છે. એક જાગૃતિ, આ જાગૃતિ નામ ધર્મ છે. કોઈ વ્યક્તિ દુકાનદાર પાસે દર્પણ લેવા જાય, દર્પણ, અને દુકાનદારને પૂછ્યું કે આ દર્પણ કેટલાનું છે, તો દુકાનદારે કીધું 10 રૂપિયાનું દર્પણ છે. તો ગ્રાહકે કીધું બતાવો મારે જોવું છે. તો જ્યારે દુકાનદાર ગ્રાહકને દર્પણ આપે છે જોવા માટે, ગ્રાહકના હાથમાં દર્પણ આવ્યું અને ગ્રાહકનો ચહેરો દર્પણમાં પ્રતિબિંબિત થયો, પણ દુકાનદારને શ્રદ્ધા છે કે ભલે ગ્રાહકનો ચહેરો દર્પણમાં પ્રતિબિંબિત થાય પણ દર્પણ જે છે એ તો મારું જ છે, ગ્રાહકનું નથી. હજી મારું જ દર્પણ છે, ભલે ચહેરો એનો પ્રતિબિંબિત થાય. આ શ્રદ્ધા એવી છે. અને 10 રૂપિયા ચૂકવી દીધા, ગ્રાહકે દર્પણ લઈ લીધું. પછી દુકાનદારને કીધું કે આને પેક કરીને આપો. હવે દુકાનદારના હાથમાં એ દર્પણ ગયું અને દુકાનદારનો ચહેરો એ દર્પણમાં પ્રતિબિંબિત થાય. ગ્રાહકને એ શ્રદ્ધા છે કે આ દર્પણ મારું છે, ભલે હવે દુકાનદારનો ચહેરો પ્રતિબિંબિત થાય તો. બંને વ્યક્તિ એ દર્પણના સ્વભાવને સારી રીતે માને છે કે દર્પણમાં પ્રતિબિંબિત થવા વાળી વસ્તુ દર્પણમાં જે પ્રતિબિંબિત થાય એ દર્પણની અંદર નથી જતું રહેતું, એ બહાર જ છે. અને આ જાગૃતિ કે અનંત કાળથી અનંત જ્ઞેયો આ જ્ઞાનમાં જણાયા, પણ જ્ઞાન પોતે જ્ઞાન રૂપે જ રહ્યું અને એ જગતના જ્ઞેય રૂપે ન થયું. એવું જેને જ્ઞાનનું જોર એ દરેક સમયે ક્યાં છે? એ પોતાના ચૈતન્યપણામાં છે. જગતના જ્ઞેયોને જાણવાના કાળે પણ પોતાના ચૈતન્યપણામાં છે. કોઈ પણ જ્ઞેય જ્ઞાનમાં જણાય, એ જ્ઞેયના જ્ઞાનમાં જણાવવાના લીધે એ જ્ઞેય રૂપ જે જ્ઞાનનો આકાર થયો અહીંયા, એ આકાર જે છે એ આકારમાં એ જ્ઞેય ક્યાંય નથી. એ આકારમાં જે પરિણમ્યું છે એ પરિણમ્યું એ જ્ઞાન જ છે. એમ આ જ્ઞાનનું પરિણમન છે. નાના છોકરા એવી રીતે મમ્મી રોટલી બનાવતી હોય ને લોટનો ગોળો લઈ લે અને આમ 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 કરે અને સાપનો આકાર તૈયાર કર્યો. હવે એ સાપનો આકાર છે. પછી થોડી વાર પછી આમ કરીને ચકલીનો આકાર બનાવ્યો. પછી થોડી વાર પછી ગાયનો આકાર બનાવ્યો કે જો આ સાપ છે, આ ચકલી છે, આ ગાય છે, એ આકાર બનાવે છે. જ્યારે એમ કીધું કે આ સાપનો આકાર છે, આ ચકલીનો આકાર છે, આ ગાયનો આકાર છે, એ બધામાં ભલે કહેવામાં આવ્યું
પણ ખરેખર તો એ સાપનો જે આકાર કીધો એ સાપનો નહીં, એ લોટનો આકાર છે. એ લોટનો આકાર છે. ચકલીનો આકાર નહીં, એ પણ લોટનો આકાર છે. ગાયનો આકાર નહીં, એ પણ લોટનો આકાર છે. એમ જ્યારે જ્ઞાન જગતના એ જ્ઞેયને જે જાણે છે અને જ્ઞાનનો આકાર જગતના જ્ઞેય જેવો થાય છે, એ જગતના જ્ઞેયોનો આકાર નથી, એ જ્ઞાનનો આકાર છે. અને એમાં પણ જેણે માત્ર જ્ઞાનને દેખ્યું, એણે જ્ઞેયોને જાણવાના કાળે પણ પોતાને દેખ્યો. આ હું એક છું. દરેક સમયે આ જાગૃતિ, સ્વરૂપની જાગૃતિ બહુ સૂક્ષ્મ છે આ રહસ્ય. એટલા માટે કે મુનિવર રામસિંહ કે છે ને પાહોડ દોહામાં, જંગલમાં ઝાડને દેખ્યા, પત્તાને દેખ્યા, ડાળીઓને દેખી, સરોવર દેખે, નદી દેખે, જ્યાં દેખે ત્યાં બધે જ્ઞાન જ જણાય છે. વાઘ અને સિંહને દેખતા જ્ઞાન જણાય છે. ગાય ભેંસને દેખતા જ્ઞાન જણાય છે. વન ઉપવનમાં બધે જ્ઞાન જણાય છે. હવે પ્રશ્ન એ થાય કે કોના ઉપર રાગ કરવો અને કોના ઉપર દ્વેષ કરવો, કારણ કે બધે જ્ઞાન જ જણાય છે. આવું એક ચૈતન્યપણું જ્યારે અનુભવમાં આવે પછી જગતમાં એક તમે પોતાને એટલા સિક્યોર, સુરક્ષિત એવું રિયલાઇઝ કરો છો, જેમ કોઈ બુલેટ પ્રૂફ કાચવાળી બુલેટ પ્રૂફ ગાડીના અંદર યાત્રા કરે અને બહારથી કોઈ એવી રીતે ટમેટા ફેંકે કે ગોળીઓ પણ એને મારે, પણ એ પોતે સેફ માને છે, સિક્યોર્ડ માને છે, મને કઈ થવાનું નથી. એમ જ્યારે ખબર પડી કે હું આ જ્ઞાનનો ઘનપિંડ ભગવાન આત્મા, કોઈ પણ પરજ્ઞેયનો આ જ્ઞાનની અંદર પ્રવેશ થવાનો જ નથી, એવો હું છું, એવી શ્રદ્ધા થતા ત્યાં પર્યાયમાં સહજ રૂપે નિશ્ચિંત થઈ ગયો. એ નિર્ભય થયો, નિશ્ચિંત થયો આ શ્રદ્ધાના બળે. એટલા માટે હું એક છું, એક છું. અસંખ્ય પ્રદેશોના ભેદ હોવા છતાંય તે હું એક છું. અનંત ગુણોના ભેદ હોવા છતાંય તે હું એક છું. જ્ઞાનની અનુભૂતિ એ જ આત્માની અનુભૂતિ છે. જેમ જેમ જ્ઞેયોનો રસ મળતો જાય, આ જ્ઞાનમાં જણાતા જગતના જ્ઞેયોનો રસ મળતો જાય, એમ એમ સહજ રૂપે એ જ્ઞાન 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 જ્ઞાનનું જોર વધે છે. કયું જ્ઞેય જ્ઞાનમાં જણાયું એ મહત્વનું નથી, ત્યાં જોર કે એ જ્ઞેયનો જ્ઞાનમાં પ્રવેશ નથી. તમે તમારી ગાડી લઈને જાઓ છો અને ગાડીના સાઈડ ગ્લાસમાં પાછળથી 50, 100, 200, 500, હજારો ગાડીઓ આવે અને એમાં રિફ્લેક્ટ થાય, પણ ખબર છે કે હું એનો માલિક નથી બની ગયો. ભલે એ આ દર્પણમાં પ્રતિબિંબિત થઈ, પણ એનો માલિક નથી બન્યો. એમ આ જગતના જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થવાને લીધે કઈ હું એનો માલિક બની જતો નથી. તો આજે ક્રોધનો ભાવ જ્યારે આત્મામાં આવે છે, એ ક્રોધનો ભાવ આત્માના જ્ઞાનમાં જણાયો છે, પણ આત્માના જ્ઞાનમાં જણાવાથી, દર્પણમાં પ્રતિબિંબિત થવાથી દર્પણ એનું માલિક ન બની ગયો. આ ક્રોધ મારો નથી, ક્રોધ મારું સ્વરૂપ નથી, હું જ્ઞાન માત્ર છું. આવી જાગૃતિ, એ જાગૃતિનું નામ ધર્મ છે. દરેક સમયે આ ધર્મ, દરેક સમયે જ્ઞાનીને આ ધર્મ વર્તે છે. જો ક્રિયાકાંડ એ ધર્મ હોય તો ધર્મ પૂરો થઈ ગયો. હમણાં 1 કલાક કરી પૂજા, ધર્મ પૂરો થયો. જો પ્રવચન સાંભળવું તો 1 કલાક સાંભળ્યું, પૂરો થયો. પણ આ જ્ઞાનમાં કોઈ જ્ઞેયનો પ્રવેશ નથી, એવી જે પ્રતીતિ ટંકોત્કીર્ણ થઈ ગઈ, એ નિરંતર છે. એટલે જ્ઞાનીઓને ધર્મ નિરંતર છે. એ જાગૃતિ, હું એક છું. એટલા માટે જેના વગર અધૂરું લાગતું હોય ત્યારે એમ જાગૃતિ કે જેના વગર અધૂરું લાગે છે એ મારામાં છે જ નહીં, મારામાં ગયું જ નથી. એમ જો એક સમય માટે પણ ભૂતકાળમાં થયેલા કશાયના ભાવો અને રાગના વિકલ્પો એ ચૈતન્યમાં પ્રવેશ કરી દે, તો આજે આ ચૈતન્યનું જે ચૈતન્યપણું એવું ને એવું ટકેલું છે.
નહીં તો સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે ઉપદેશ જ ન આપે. જો એ વિકલ્પો એની